અમદાવાદ જિલ્લાના ધંધુકા નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકની ગત તારીખ 16ના રોજ ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ અને કોંગ્રેસ તથા ભાજપના બળવાખોર ઉમેદવારોની અપક્ષ ઉમેદવારી સહિત 60 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. આ ચૂંટણીમાં ધંધુકા નગરપાલિકાનું સરેરાશ 57.13% મતદાન થયું હતું. આજે સવારથી જ ધંધુકાની કીકાણી કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં 28 પૈકી 20 બેઠક પર ભાજપ જ્યારે 7 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો હતો. જ્યારે વોર્ડ નંબર 2ની એક બેઠક ઉપર નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન અને હાલ ભાજપ સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ઉમેદવાર બળભદ્ર અગ્રાવતનો વિજય થયો હતો. ભાજપ સામે બળવો કરનાર ભાજપના પૂર્વ પ્રમુખ હર્ષદ ચાવડાના પત્ની મધુબેનનો પરાજય થયો હતો. પાલિકામાં ભાજપની જીતને ધંધુકા શહેર ભાજપ સંગઠન, ધારાસભ્ય ઉપરાંત ધંધુકા જાહેર તથા ભાજપ અને આવકારી હતી. જ્યારે ચૂંટણીના પરિણામો એપીએમસીના તમામ ડિરેક્ટરોએ પોતાની જીતનો ઉત્સવ રેલી કાઢી મનાવ્યો હતો. 3DC ન્યૂઝ સાથે CK બારડ, ધંધુકા.